બપોરનું ટાણું અને પોતાના ભાઈબંધો સાથે ગેડી દડે રમી અને એક તરવરિયો યુવાન જુવાની આવું આવશે આમ ભગડતુતી રમવા મંડાણી અને ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ એવો તરવરિયો યુવાન છે એ પોતાના ભાઈબંધો સાથે ગેડી દડે રમવા ગયેલો અને બપોરે જમવાનું બહુ મોડું થઈ ગયેલું. બપોર નમવા મંડાણા અને આવ્યો રમતો ગેડી દડે રમત પૂરી કરી અને આવ્યો. ભાભીમાં ને આવીને એટલું કીધું, ભાભીમાં મને જટ ખાવાનો દો, ભૂખ બહુ લાગી છે, આજ રમવામાં મોડું થઈ ગયું. તો કે હા આપું છું, આપું, બેસો દેવરજી બેસો, હમણાં આપું. નહીં જટ આપો, તમને ખબર ન પડે, આવું એટલે ત્યાર હોવું જોઈએ. તો કે ત્યારે જ છે, હું આપું એટલી જ વાર છે, લ્યો લ્યો કરીને આમ રોટલો થાળીમાં મૂક્યો અને જે કાંઈ દહીં દૂધ જે કાંઈ હશે એ બધું મીંડ્યા દેવા. કે પણ જટ આપો ને ઓલું આપો, દહીં આપો, કેમ વાર લાગે, આમ તેમ 2-3 વાર જયારે કીધું ત્યારે ભાભીએ એટલું કીધું કે ઓહો હો, આજ તો મારા દેવરજીને બહુ ઉતાવળ લાગે છે. જમ્યા પછી સીધો જાણે દાદા સોમનાથની સખાતે જવાના લાગે છે મારા દેવરજી. જોજો, સોમનાથની સખાતે જવાના લાગે દેવરજી. એટલે કીધું સોમનાથની સખાતે? તો કે હા, મને એમ છે કે આજ બહુ ભૂખ લાગી છે એટલે જટ ઉતાવળ કરો છો તો મોડું ન થઈ જાય, એટલે સોમનાથની સખાતે જવું હોય છે, એટલે હું એમ ખાલી કહું છું. બાકી તમારે એવું કઈ જવું હોય છે એવું હું કહેતી નથી. આ તો મને એમ થયું કે તમે ઉતાવળ કરો છો, તમારે જવું હોય છે. કે સોમનાથની સખાતે કેમ જવાનું છે ભાભીમાં? કે તમને ખબર નથી દેવરજી? કે ના, તમને ગેડી દડે રમવામાંથી ક્યાં નવરા છે તો તમને ખબર હોય. કે પણ કયો તો ખરા, હું સોમનાથની સખાતે હું કામ જવાની જરૂર છે? આફ્રિકાના જંગલમાંથી અરછીલાની ધરતીમાં જોજો, એક આ રાજપૂતાણી વાત કરે છે ભાભીમાં આ જુવાનને. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ એમ સનાતનને મંદિરોને ધમરોળતો આવે છે વિધર્મીઓ. અને જફરકા સોમનાથના દાદાના મંદિરને તોડવા માટે હમણાં પહોંચી જવાનો છે થોડા દિવસોમાં, અને હતું નતું મંદિરને કરી નાખવાનો છે. એટલે મને એમ થયું કે મારો દેવરને કદાચ એમ હુરાતન ચડ્યું હોય તો બપોરા કરીને જાય એમ. અને તેથી આમ રોટલાની થાળી જે કાંઈ દેવાનું હતું, પીરહાણું હતું, એને આમ પગે લાગી, ભાભીમાને પગે લાગીને કીધું કે બસ ભાભીમાં હવે મારે જમવું નથી. અરે દેવરજી ખાઈ તો લ્યો, નિરાતે જવાય, તમારે હું હાસીને જવું છે કે હું? દુશ્મનના દળ બહુ મોટા છે હો દેવર. એને કીધું કે દુશ્મનના દળ જેવડા હોય એવડા ઈ કઈ મારે જોવાનું ન હોય, પણ દુશ્મનના દળ કદાચ દરિયા જેવા હોય એના હું દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, હવે મારે બપોરા કરવાના હોય નહીં હો ભાભીમાં. હા હા હા. અને સડ્યો ભાઈ સદિયા છે બખ્તર પાક્યા નખ્તર. 22 વર્ષની ઉંમર હતી હો હજી. ઘણા કેમ હાલવું કે હજી મારે વાર છે, અમને ખબર નથી કઈ લાઈન લેવી, પાઇપલાઈન. સદિયા છે બખ્તર પાક્યા નખ્તર. સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળતળ હેગળ પેગળ મોગલ ના દળંગા વિશેડા દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. નિહર્યો ટૂંકમાં વાત ખાલી ઝાંખી કરાવું છું, ઇતિહાસ તો બહુ જબરો છે. અને 200 રાજપૂતોને હારે લઈને નીકળ્યો ગીર ગઢડા થી આમ આગળ ગીરમાં એક નેહડામાં. અમારે જાંબાળા ડેમ થી ઉપર વેગડા ભીલની ફૂલવાડી કહેવાય, અમારી ભેહું ત્યાંથી નીકળતી, અમે જાતા નાગેરમાં આવતા ને ત્યારે ત્યાં વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે. એની બાજુમાં પડાવ પડેલો રાતે, અને બધા ઊંઘી ગયા, પણ હમીરજીને દેખાય છે કે ક્યારે દાદાને મસ્તક ચડાવી દઉં, ક્યારે સોમનાથને મસ્તક ચડાવી દઉં અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખું. ક્યારેક ક્યારેક એમ દેખાય છે કે હું હાથીના કુંભાથળની માથે ઉભો રહીને હુબાને ફોરવો ફરડા કરતો ભાલો કાઢી નાખ્યો હોય. 12 દૂન 24 ભાલા નીકળી ગયા હોય, મારે આર પાર હાથીના દંતુ તળે છાતી ફાડી નાખી હોય, કેશ કલાપ છૂટા થઈ ગયા હોય, અને જેને કહેવાય પછી સોમનાથને માથું ચડાવું. ખરી કેમ થાય કે નહીં, પેલા મસ્તક ચડાવીને પછી યુદ્ધમાં જાઉં, એવા સપનાઓ જોવે છે. બધા હુઈ ગયા હતા, અને કાળી ટાઢી બોળ રાત જામી. એમાં કાને અવાજ પડ્યો, બાજુમાં લાખબાઈ માનો એક ચારણાઈનો નેહડો, એકનો એક નાગાજણ નામનો દીકરો ગુજરી ગયેલો, અને મરસિયા ગાતી હતી માં. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે, પણ કર્મની હોય જો કપાત તો વહેમી વેજો ભણે. માં મરસિયા ગાતી હતી. એક મરસિયા અહીંયાથી કહું શું કહેતી હતી, અવાજ હમીરજીના કાને પડ્યા ભાઈ. આ હા હા. પણ હવજો
હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં મારા ઘટમાં અરે આજ તો નાખી હાલો ના ગાજણો મારા ઘટમાં અરે તું તો નાખીને હાલો નાગાજણા હે મારા નાગાજણા મારા દીકરા જવાન જોત દીકરા હું તો હાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં દરિયાના પાણી એક હુએ નહીં ને કા તારી માં આવે નહીં હુએ ઈ અવાજ હમીરજી ગોહિલ ને કાને પડ્યા આવા મીઠા મરસિયા કોણ ગાય છે સવારના પોરમાં હુરજ ઉગતાની હારે તો હુરજની પૂજા કરીને સીધો હળી કાઢી નેહડે આવ્યો કોણ મરસિયા ગાતું તો રાતે કોઈ કીધું કે આ ડોહીમાનો દીકરો ગુજરી ગયો ન્યા જઈને પગે લાગ્યો કે માં તમે મરસિયા ગાતા તારે મારો બાપ મારો વિહામો હું ગાતી હતી તને કઈ અપસુકન થયા તો માફ કરજે પણ મારો એકનો એક નાગાજન નામનો દીકરો ગુજરી ગયો હમણાં 15 દી થયા છે એટલે કાયમ રાતે મરસિયા ગાઉં છું આહા માં તમારા મરસિયાનો અવાજ મારા છાતીમાં ઘર કરી ગયો છે માં મારા મરસિયા ગાયશો અરે મારો વિહામો મારો હાવજ મારો બાપ આવું બોલાય આવો તરવરીયો યુવાન કેહુડાના ફૂલ જેવો અને તારે મરસિયા ગાવાનું કહેવાય શું કામ કે માં આ ખોળિયું તમને હામું ખોખું દેખાય છે બાકી હું મરી ગયેલું છું સોમનાથે આ મસ્તક અર્પણ કરી દીધો છું હવે મારે કઈ જીવવાનું નથી કાંઈ એવું છે બેટા કે હા જોજો ચારણા એ વિવેક થી પૂછે છે શું કીધું ઓહો તો તું નીકળી ગયો માથું દેવા બેટા તો કે હા ઘેરે રોક્યો નહીં કોઈ એમ ન પૂછ્યું લગ્ન નથી થયા એમ ન પૂછ્યું લગ્ન થયા કે નહીં એમ ન પૂછ્યું ઘેરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળું કોઈ નથી તો ઓહો કુંવારો છો એમ હા માં કે તો લગ્ન કરીને પછી યુદ્ધના મેદાનમાં ઉતરે તો મારો અમીરજી ગોહિલ રૂડો લાગ્યો કે માં મડા આરે કોણ ફેરા ફરે કે મડા આરે ફેરા ફરવા વાળી ભારતની ધરતીમાં દીકરીઓ હજી જીવે છે મરી નથી ગયું આ દેશની ધરતીમાં એવી દીકરીઓ છે એવી નારીઓ છે આ હોરઠની આ ગીરની ધરતી છે કે માં તો તમે કયો એમ કે તું વાહે વાહે વયો હોય હું આગળ જાઉં છું વેગડા ભીલની પણ ઈ ફાટી ધુવાડે ગયેલો ઠેઠ દરિયાને કાંઠેથી આખી ગીરથી લઈને જુનાણાના પાદર સુધી જેની આણદાણ બોલે એવો વેગડો ભીલો જેઠવા રાજપૂતની દીકરીને પોતે મોટી કરેલી બાળકી હતી તે દોડી પોતાને સંતાન નહોતું પણ પોતાની હગી દીકરી નથી એવું એને કોઈ સપનામાં નહીં જોયેલું મારી દીકરી મારી રાજન એવી લાડકી દીકરી મોટી કરેલી 17 વર્ષની ઉંમર લાખબાઈ મેં જઈને કીધું કે અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે આજની રાત અહીં રોકાવાનો છે કાલ તો પાછો સડાઈ કરી જાય આજની રાત રોકાવાનો છે ને તારી રાજબાઈ એને પરણાવવાની છે કે માં આથી રૂડું તો બીજું શું હોય પણ મારી લાડકી દીકરી છે મુજરી પૂછી લઉં કે પૂછી લે બેટા અમીર વેગડા ભીલ પૂછી લે તારી દીકરીને અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે ને એક જ રાત રોકાહે એ કહી દેજે અને આવ્યો પણ ગાયરું હોય ને ઝૂંપડા હોય ને ગીરના ભીલના ઈ ભીતે ગાયરું કરતી હતી આમ ગાળાળા હાથે પણ ઉષા ને જવાની ગજી આવતી થી લજાતી કુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી હળા હોળ બનતી હતી એ કુમારી છૂટા કેસ કાળા સુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત છેડી હસાવે અને ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવને દ્વાર ગાવે જપે નામની ધૂપ જ્યોતિ જગાવે એવી જેને કહેવાય જાણે શક્તિનો અવતાર હોય એવી રાજબાઈ ગાયરું કરતી હતી અને વેગડા ભીલે કીધું બેટા રાજન બેટા રાજબાઈ કે હા બાપા આમ ગાયર કરતા કરતા હામું ન જોયું હા બાપા કે હમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથની સખાતે દાદાના માટે દુશ્મનોને મારવા માટે અને આય લાખબાઈ માગું લઈને આવ્યા છે અને હમીરજી ગોહિલની હારે તારા બેટા લગ્ન કરવાના છે અરછીડાનો રાજપૂત છે ગોહિલ અને બેટા બીજી વાત એ છે કે એક જ રાત રોકાવાનો કાલે તો સોમનાથને મસ્તક ચડાવવા માટે વયો જાહે તો બેટા તને મંજૂર છે ને એ આમ ગાયરું કરતી હતી પરસેવાન ગારાવાળા હાથેથી આમ ગારો લોતા લોતા બાપની સામું જોઈને કીધું બાપુ સૈયર પેરું ચૂડલો જીડરી અખિયા લાલ પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આંખ અરે ઘડી પર રહું સુહાગણી એક રાત તો રોકાયો તો ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું ન્યાલ કોક દી
અંગના પ્રદર્શન કરવા વાળી દીકરીઓ એને સમજાવજો ભારતની આ પરંપરા છે, ખબર પડે કે શું મર્યાદા છે, શું તાકાત છે. નકરા નીકળી ચીને કહે 4 દિન બાકી હે, 4 દિન કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. 17 વર્ષની રાજબાઈ તૈયાર થઈને મંગળ વર્તાના ટૂંકમાં વાત કરી દઉં. 200 રાજપૂતો મંગળ વર્તા, અમે એક જ આ રાજપૂતની દીકરી મોટી કરેલી ભીલ વેગડાની દીકરી હતી. બાકીના 200 રાજપૂતો હતા એ ભીલની કન્યાઓને પરિણ્યા. આખી વાર્તા બહુ જ બની. અને પછી સોમનાથની સખા ત્યાં આવે છે અને દાદા સોમનાથની સામે જોઈને મહાદેવ હર હર કરીને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પણ શું ઈ ધીંગાણું હોય છે, એના વર્ણન કરવા બેહી તો કલાકોની કલાકો સાહેબ, પણ મારે ટૂંકમાં કહી દેવું, નકર ઈ પાછું વર્ણન કરું તો હોપો પડી જાય. હજી અમે વાર્તાઓ માંડીએ એટલે તમને દેખાડી દઈએ કે આ યુદ્ધ ચાલે છે. પણ ઘમનસાણ યુદ્ધ જામ્યું. ટૂંકમાં વાત કરું તો દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. દુશ્મનોને એમ થઈ ગયું કેમ ઓલાની કેવડી મોટી સેનાઓ હતી, કેટલા દુશ્મનોને હણ્યા માર્યા. સોમનાથ દાદાને ટૂંકમાં વાત કરતો માથું ચડાયું અને હમીરજી ગોહિલ કાયમના માટે દાદા સોમનાથનો પ્યારો થઈ અને બેહી ગયો. કેટલાય નવલોયા યુવાનો કહે છે કે માણહુર ચારણ કરીને એક ચારણ હતા, એ હમીરજી અરછીલાથી નીકળ્યો ત્યારથી અને ગામડે ગામડે ઘોડી લઈને મોકલી દીધેલા. 18 વર્ષને કહેતો આવ્યું તો માણહુર ચારણ પડકારો કરીને જાગો જાગો જાગો. હકથી ગુજરાતી જે વાત આવી ને પાછી મુનાભા, એમ હકથી આપણા હિન્દુસ્તાની સનાતની એ નીકળ્યો તો કહેવાય છે, એવું સાંભળ્યું છે, દલિતથી લઈ, કોળીથી લઈ, ભીલથી લઈ અને આયરથી લઈ, ક્ષત્રિયોથી લઈ, માલધારીથી લઈ અને દરેક યુવાનો આ દાદા સોમનાથ માટે લડવા માટે આવીને અહીં કપાઈ ગયા હતા. એ અનેક બહુ મોટી આ કથા છે. સોમનાથનો પ્યારો થઈને અમીરજી ગોહિલા પડ્યો, આપ જાણો છો. મારે વાત ઈ કરવી છે કે એને માથે 7 વર્ષ વયા ગયા અને 7 વર્ષ પછી આ સોમનાથના મંદિરને પગે લાગવા માટે, લિંગને પગે લાગવા માટે એક બાઈ આવી, પગે લાગી, પાછી વળી આંગળીએ 7 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક આંગળીએ 6 વર્ષનું, અને માને કહે છે કે માં હવે મારા બાપુ પાસે લઈ જાઓ, કે બેટા હાલ ઘરે. કે માં તમે કાયમ કહેતા હતા, હું જ્યારે હું આવું છોકરાઓ મને કે તું બાપ વગરનો છો, બાપ વગરનો છો, તમારી પાસે આવું તમે કહેતા હતા આપણે સોમનાથ જાશું, તારો બાપ સોમનાથ છે ત્યાં બેઠો છે. માં મારો બાપ ક્યાં, માં મારો બાપ ક્યાં? બેટા જવા દે, હાલ ઘરે. નહીં મને સાચું કે માં, કેમ તારાથી નથી કહેવાય? એમ તું મારી માં છો, કહી દે મારો બાપ કોણ છે, ને કે ડગલું ન ફરું, બાપ વગરનો છું ને બાપો છું. કેમ નથી કહેતી કે મારો બાપ ક્યાં છે? કે બેટા આ બેઠો મંદિરમાં. કે ઈ તો સોમનાથ છે, આખા બ્રહ્માંડનો બાપ છે, આખી દુનિયાનો બાપ. હું મારા બાપની વાત કરું છું. મારો બાપ ક્યાં છે ઈ કે માં? કે બેટા રહેવા દે. નહીં, મારો બાપ ક્યાં? આ તો દુનિયાનો બાપ છે સોમનાથ. અને તેદી માએ